આપણે માતાને પૂછીએ કે આ વિશે પૂતળા દાદાનો ઇતિહાસ થોડોક જણાવે માતા. જય ભૂતળા દાદા, જય તાળીવાળા ભૂતળા દાદા. આપણે જે આ સ્થાનક છે આજે ઘણા વર્ષ થઈ ગયા, કે છે કે 320 વર્ષ થઈ ગયા છે. અને તાળીવાળા ભૂતળા દાદાથી ઓળખાતા પહેલા. પછી જ્યાં વર્ષે ભાદરવા બીજના દિવસે અમે નિર્માણ કર્યું. આ ભાદરવા 2 વર્ષ થશે. અને અમે નિર્માણ કર્યું, અપૂજનીય પડ્યા હતા અને પૂજનીય બનાવ્યા. એમનું વ્યવસ્થા કરી, અમે એક કથા કરી, 3 સત્યનારાયણ ભગવાનની કથા કરી, 1 સપ્તાહ કરી, 2 માંડવા કર્યા અને 25,000 માણસ જમાડ્યું અને સુંદર મજાનું દાદાને જાગૃત કર્યા. અને અમને થોડા દર્શન થયા દાદાના અને 5-6 ગામનો ભાવ જાગ્યો છે અને બધા દર્શન કરવા આવે, માનતા ઉતારવા આવે છે. અને દાદાની પાસે અમે માંગણી કરી હતી કે તમે અહીંયા હાજર જ છો તો અમને એક સુકેલો ખીચડો છે તે અમને લીલો કરી બતાવો તો અમે તમને થોડાક ભાવથી બધા માને. આપણને અમે કોઈ પરીક્ષા લેવા તો નહીં માંગતા, પણ દાદાની કૃપા થઈ ગઈ અને વચ્ચેથી અમને ખીચડાની અંદરથી પીપર કાઢી દીધી અને અમને એક પરચો આપ્યો. એવા અનેક પરચા ભૂતળા દાદાના અને માનતા ઓલીને આવે છે. શ્રદ્ધાનો વિષય છે, કોઈ દોરા ધાગા કોઈ છે નહીં કાંઈ વસ્તુ. અને શ્રદ્ધાનો વિષય, જેની શ્રદ્ધા અને જેવી શ્રદ્ધા એવું ફળ મળે છે. અને અમે 1.5 વર્ષમાં આટલો વિકાસ કર્યો. સારું. અને મારું નામ પરમ પૂજ્ય શ્રી મીરા માતા, ગુરુ શ્રી કમલ દેવ. જય ભૂતળા દાદા. જે આવેલું છે નાંદરકની સીમ કહેવાય છે ને પાણકામ ગામ છે ને આ પુલની બાજુમાં ને સમઢિયાળા રોડ પડે છે. ને ભૂતળા દાદાનો પણ ઇતિહાસ માતાએ કીધો છે આપણને. તમને માતાએ તો કીધું છે ઇતિહાસ અને અમે મૂકશું એટલે તમે જોજો અને તમને લોકેશન પણ આનું તમે આપશું. તમે જરૂર આવજો દર્શન કરવા માટે. ને આ 300 વર્ષ જૂનું છે, તમે જરૂર આવો. હલો, તો જય ભૂતળા દાદા. તો અમે અહીંથી નીકળીએ અને આજે ભૂતળા દાદા છે, એનું નામ છે તળીવાળા દાદા. ને આવજો બધા દર્શન કરવા. ખૂબ જ સરસ છે ને આ આશ્રમ બન્યો છે. આ દાદા એક છોકરાના પણમાં આવેલા છે જોરદાર. જય ભૂતળા દાદા.